એક સતરાજીત નામનો ભગવાનનો કુટુંબી હતો. સૂર્ય ભગવાનનો ભગત હતો. સૂર્ય ભગવાને એક મણિ એને આપ્યો. એ મણિનું નામ હતું સ્યમંતક. હવે આ મણિની વિશેષતા શું હતી? એ મણિની અંદરથી રોજ 8 ભાર સોનું નીકળે. 8 ભાર. હું તમને ભારનું માપ બતાવું. 16,000 તોલા એક ભાર હોય. 16,000 તોલા એક ભાર થાય. હવે આવું 8 ભાર સોનું રોજ આવે ઘરમાં. આપણે દેશી હિસાબમાં કરીએ તો 1,28,000 તોલા થયું ને 1,28,000 તોલામાં 20 કિલોના મણ લેખે 80 મણ થાય. આટલું બધું સોનું જેના ઘરમાં રોજ આવે, એ આખા દ્વારકામાં વાત વ્યાપી ગઈ. પરમાત્માને એમ થયું કે લોકો તો એવી વાતો કરે છે કે ભવિષ્યનો રાજા સતરાજીત બનશે. એટલે ભગવાન એની પાસે મણિ માગવા ગયા કે ભાઈ આટલો કિંમતી મણિ છે ને એ કોઈનો માલિકીનો હોય બરાબર નહીં. રાજ્ય સમર્થ હોય તો ભવિષ્યમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો પ્રજાનું પાલન પોષણ કરી શકાય. મણિ માગ્યો પણ આપ્યો નહીં. એને કહ્યું મારો માલિકીનો હું તમને નહીં આપું. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. પણ ત્યાર પછી આ સતરાજીતનો નાનો ભાઈ પ્રસેન આ મણિ કંઠમાં બાંધી શિકાર કરવા ગયો અને શિકાર કરતા સિંહ સાથે ઝપાઝપી થઈ અને સિંહે પ્રસેનને મારી નાખ્યો. મણિ ઉડી ગયો. બરાબર ત્યાંથી જાંબુવંત પસાર થયા. એને સિંહને મારી નાખ્યો. આ જાંબુવંત જે રામા અવતારમાં હતા, બહુ જીવ્યા છે. મણિ બાજુમાં પડ્યો તો એ મણિ લઈ લીધો જાંબુવંતે. અને એની એક દીકરી હતી જાંબુવતી, એને આપી દીધું. હવે મણિ તો અહીંયા પણ સંધ્યાનો સમય થયો. પેલો પ્રસેન શિકાર કરીને ઘરે ન આવ્યો એટલે ચિંતા થઈ. અરે આટલો કિંમતી મણિ કંઠમાં બાંધીને ગયો છે. જોયું તો એનું શબ મળ્યું. મણિ હતો નહીં. હવે થોડા દિવસ પહેલા કૃષ્ણ માગવા આવ્યા હતા ને અહીંયા એનું શબ મળ્યું. અને સીધો આરોપ પ્રભુના ઉપર કે મારો મણિ માગવા આવ્યા હતા, મેં આપ્યો નહીં, મારો મણિ ચોરી ગયા અને મારા ભાઈને મરાવી નાખ્યો. હવે આરોપ તો નાખ્યો પણ આખી દ્વારકા ભગવાનની વિરુદ્ધમાં વાતો કરવા લાગી. જે દ્વારકાને પ્રભુએ વસાવી એ જ દ્વારકાના લોકો પ્રભુની વિરુદ્ધમાં વાતો કરે છે. આનો અર્થ નીકળે સમાજનો શું ભરોસો. એને કૃષ્ણ ભગવાનની વિરુદ્ધમાં પણ વાતો કરી છે.